શું તમે પણ દરરોજ સવારે કલાકો સુધી બાથરૂમમાં બેસી રહો છો? શું તમને પણ એવું લાગે છે કે પેટમાં જાણે પથ્થર ભરાયા હોય અને શરીર ભારે ભારે લાગે છે? જો સવારે પેટ સાફ ના આવે ને, તો આખો દિવસ ચીડિયાપણું, ગેસ અને બેચેનીમાં જ નીકળે છે. જો આ તમારી રોજની કહાની છે, તો સાવધાન થઈ જજો, કારણ કે આ માત્ર કબજિયાત નથી, પણ 100 રોગોનું ઘર છે. નમસ્તે મિત્રો. આજે હું તમને જણાવીશ સવારે પેટને એકદમ રોકેટ જેવું સાફ કરવાના એવા આયુર્વેદિક નુસ્ખા જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. આ વિડીયોના અંત સુધીમાં તમે જાણી જશો કે કેવી રીતે માત્ર 5 મિનિટમાં તમારું પેટ હળવું ફૂલ થઈ જશે. જો તમે તમારી હેલ્થને પ્રેમ કરતા હો તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ સાચા આયુર્વેદિક ઉપાયો તમને મળતા રહે. મિત્રો, આપણું શરીર એક મશીન જેવું છે. પણ વિચાર કરો, જો તમે મશીનમાં કચરો નાખતા જ જાઓ અને સફાઈ ના કરો તો શું થાય? ગંદકી જમા થાય. બસ આવું જ આપણા આંતરડામાં થાય છે. આપણે જે પિઝા, બર્ગર કે તેલવાળું ખાઈએ છીએ તે આંતરડામાં ચોંટી જાય છે. આયુર્વેદ કહે છે કે સર્વે રોગાહ મલાશ્રયા, એટલે કે દુનિયાના તમામ રોગોનું મૂળ પેટની ગંદકી છે. જ્યારે પેટ સાફ નથી હોતું ત્યારે એ કચરો લોહીમાં ભળે છે અને ચહેરા પર ખીલ, સાંધાના દુખાવા અને આખો દિવસ થાક જેવી સમસ્યાઓ જન્મે છે. ચાલો હવે સીધા ઉપાય પર આવીએ. સૌથી પહેલો અને દાદી નાનીના જમાનાનો અચૂક નુસ્ખો છે ઉષાપાન. સવારે ઉઠીલે તરત જ બ્રશ કર્યા વગર નવશેકું એટલે કે લ્યુકવોર્મ પાણી પીવું. પણ સાંભળો, પાણી ઊભા રહીને નથી પીવાનું, બેસીને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવો. આનાથી તમારા આંતરડા પર કુદરતી દબાણ આવશે અને જૂનો જમા થયેલો કચરો તરત જ નીચે ઉતરી જશે. આ પાણીમાં જો તમે થોડું સિંધવ મીઠું નાખશો તો તે નેચરલ ક્લિન્ઝરનું કામ કરશે. બીજો પાવરફુલ ઉપાય છે રાત્રે પલાળેલી અંજીર અને કાળી દ્રાક્ષ. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 2 અંજીર અને 5-6 કાળી દ્રાક્ષ પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પી લો અને અંજીર દ્રાક્ષ ચાવીને ખાઈ જાઓ. આમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આંતરડાની દિવાલ પર ચોંટેલા મળને નરમ બનાવે છે. આ કોઈ જાદુથી ઓછું નથી. તમે 2 દિવસ કરશો ત્યાં જ તમને ફેર દેખાશે. ત્રીજી અને સૌથી પ્રભાવી વસ્તુ છે હરડેનું ચૂર્ણ. આયુર્વેદમાં હરડેને માતા સમાન ગણવામાં આવી છે. જેમ માં બાળકનું ધ્યાન રાખે, તેમ હરડે પેટનું ધ્યાન રાખે છે. રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી હરડે પાવડર ગરમ પાણી સાથે લેવાનો. યાદ રાખજો, આ કોઈ આદત પાડવાની દવા નથી, પણ કુદરતી સફાઈ કામદાર છે. ત્યાં આંતરડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેથી કુદરતી રીતે જ પેટ સાફ આવવા લાગે. પણ મિત્રો, ઘણા લોકો એક બહુ મોટી ભૂલ કરે છે. શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ગરમાગરમ ચા કે કોફી પીવો છો? જો હા, તો તમે તમારા પેટના દુશ્મન છો. ચામાં રહેલું કેફીન તમારા આંતરડાને અંદરથી સૂકવી નાખે છે, ડિહાઇડ્રેશન, જેનાથી મળ વધુ કઠણ થઈ જાય છે. બીજી મોટી ભૂલ એ કે જમતી વખતે ખૂબ પાણી પીવું. આનાથી તમારી જઠરાગ્નિ શાંત થઈ જાય છે અને ખોરાક પચવાને બદલે સડવા લાગે છે. તમે વિચારતા હશો કે આ બધું કરવું અઘરું છે? ના, બિલકુલ નહીં. આપણી દાદી નાનીઓ ક્યારેય આવી મોંઘી દવાઓ નહોતી લેતી, છતાં તેઓ 80 વર્ષે પણ તંદુરસ્ત રહેતા. કારણ, તેઓ કુદરતના નિયમો પાળતા. રાત્રે વહેલું જમવું અને જમ્યા પછી 100 ડગલા ચાલવું, આ નાના ફેરફારો તમારી જિંદગી બદલી શકે છે. યાદ રાખો, જેનું પેટ સાફ તેનું અડધું આયુષ્ય વધી જાય છે. આજે જે ઉપાયો મેં જણાવ્યા તેમાંથી કોઈ પણ એક આજથી જ શરૂ કરો. ખાસ કરીને પેલું ઉષાપાણવાળું ગરમ પાણી તો ભૂલતા જ નહીં. તમને આ માહિતી કેવી લાગી? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, જો તમારા પરિવારમાં કોઈને ગેસ કે કબજિયાતની તકલીફ હોય તો આ વિડીયો તેમની સાથે અત્યારે જ શેર કરજો. તમારો એક શેર કોઈની તબિયત સુધારી શકે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા જ આયુર્વેદિક રાજ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત